જશે તો એ તો કોઈ મારી સાથે આવવાનું છે નહીં, એકલા જ આવ્યા મનમાં એકલા જ જવાના, ત્યારે સાથીદાર કોઈ નથી. આવી પવિત્ર કથાઓ સાંભળી હશે તો કેને કે મહાદેવ એને લેવા માટે વધારે છે, ખુદ ભોળાના, ખુદ શિવજી, જેના વૈભવની ચરમ સીમા છે. શુદ્ધ પુરાણે કહે છે કે મહાદેવજીએ જગતને બતાવ્યું અતિશય આસક્તિ સેવાય રાખવી નહીં, ભગવાનમાં રાખવી, જેની વ્રજ ગોપિકાઓની હતી પુરારી પાનાર પિત્ત ચિત્ત વૃત્તિ. એ દધિવંથન કરે તો ગોવિંદ દામોદર મહાદેવ ભગવાનનું સ્મરણ કરતી. છાસ ઓલવે તો ભલે, છાણ વાસીદા કરે તો ભલે, રસોઈ પકાવે તો ભલે, ગોરસ વેચવા જાય તો ભલે, એ તો ગોરસ વેચવા અરે હાલી મયારણ વન રાતે વનની વાટમાં, ગોરસ વેચવા અરે ચાલી મયારણ પણ વન રાતે વનની વાટમાં. પણ એનું નસીબ કેવું હતું કે મારે એને માર્ગમાં મોહન મળ્યા, એટલે ભગવાન સામા મળ્યા, એને નિરખીને મન એના મોયા. ભગવાનમાં એવું મન મોઈ ગયું, જગતમાં પછી કઈ ગમ્યું જ નહીં એને, કે બસ મારા હરિથી મધુરા દીપતે કિલમ મધુરમ, એનાથી વિશેષ સુંદર આ જગતમાં કોઈ નથી. એ પછી મનમાં એ મુંજાણી ગોવાલણ વન રાતે વનની વાટમાં. મનમાં મુંજાણી, હવે શું કરું, સાસરીએ સુહાઈના દિયરીએ રેવાઈના, સાસરીમાં રહો તો ભગવાનની પાછળ દોડીશ તો મને કોઈ પાગલ કહેશે, હવે શું કરું. પણ તેનું મન મુરારી પાડાર પિત્ત ચિત્ત વૃત્તિ, મન ભગવાનમાં લાગી જાય. પછી આપણે જેને માનતા હોય, આપણા કુળદેવીમાં શ્રદ્ધા હોય, ઈષ્ટદેવમાં હોય, મહાદેવમાં હોય, કે જેને જ્યાં આપણી શ્રદ્ધા, પણ મન એક જગ્યાએ એવું લાગવું જોઈએ, પણ એ જ ભટકી જાય. મનડું જ્યાં ત્યાં ભટકે છે, ભક્તિ કરતા અટકે છે. ભગવાનને કે મારી મન વૃત્તિને સ્થિર કરીને ચરણે તારા વાળ છે. ભટકતું મન જો ભગવાનમાં લાગે, ભોળાનાથમાં લાગી જાય તો એ વ્યક્તિ તરી જાય. મહાદેવે આજે જગતને બતાવ્યું છે ભોળાનાથ કે અતિ આસક્તિ ક્યાંય રાખશો નહીં. આભૂષણ ઘરેણા એ આસક્તિનું પ્રતીક છે. જીવ પરણા જાય ત્યારે એ ઘરેણા પહેરે. મહાદેવે આભૂષણ ઘરેણા પહેર્યા, પણ સર્પણા પહેર્યા. સર્પણા એટલે પહેર્યા કે તમે ગમે એટલા આભૂષણ પહેર્યા હશે ને, તમારો કાળ આવશે ને ત્યારે તમે દંશ દેતા જ્યારે બહાર નહીં લાગે. જ્યાં હશો ત્યાં ક્યારે કોનું ક્યાં શું થાય એની મને કે તમને ખબર નથી પડતી. એટલે જીવને સાવધાન કરવા ભોળાનાથે આભૂષણ નાગના પહેર્યા, કાળના પહેર્યા. ભસ્મ લગાવી ચિતાની, તાજા મળદાની ભસ્મ મહાદેવ લગાવે છે. જગતને બતાવે છે કે પરણવા મહાદેવ કે હું જાઉં છું, પણ હું એટલું યાદ રાખું છું એક દી દેહ માણસનો બળીને ભસ્મ થઈ જાય છે. એટલે ભસ્મ લગાવી જગતને ચેતવે છે, જગતને સાવધાન કરે છે કે યુવાનીના મદમાં તું ફૂલ્યો ને ફાલ્યો, પછી ગઢપણના વાયરા વાયેલા માનવી તું સામે ફરે છે ગુમાનમાં. યુવાનીના મદમાં પાગલ નહીં થતા, ભગવાનને ભૂલી નહીં જતા. યાદ રાખજે જીવડા કે એક દિવસે જીવાત્મા તારી પણ પેલા જેવી દશા થવાની છે. આજ એ ગયા, કાલે જેનો સમય પૂરો થાય એ જાય છે. એટલે તો ભગવાને ના પાડી હતી કે તું અર્જુન બધું ભૂલી જા, કારણ કે ગયા પછી કોઈ કોઈના કહત્વમ કોહમ પૂત આયાત કામે જનની કોમે તાત આત્મા નીકળી જાય પછી કોણ માં, કોણ બાપ, કોણ સગા, કોણ જીવ મકાન, કોણ કોનું કઈ આત્માનું કઈ નથી. જીવે ત્યાં સુધી એક સંત મહાત્મા પછી એક ગામમાં કોઈ એવું કહ્યું કે અમારે ઘેર પધરામણી કરવા માટે પધારો. એટલે મહાત્મા ગયા.
પછી બધું મહાત્માને બતાવે. મકાન બહુ સુંદર છે, એ નસીબથી મળે છે કે જુઓ આ મારું બેડરૂમ છે, આ કિચન રસોડું છે, આ ગેસ્ટ રૂમ, મહેમાનો માટે વ્યવસ્થા, બધું જ બતાવ્યું. મહાત્મા કે બહુ સરસ, ખૂબ જ સરસ છે બધું. પછી આના ઉપર આવો કે અમારો બીજો દીકરો રહે છે. નહીંતર મહાત્માને કે એને દુઃખ લાગશે કે મારા પિતાજી એક ઘરે કોથરામને કરાવી, બીજે ના લઈ ગયા. તો ઉપર ગયા ત્યાં બધું બતાવ્યું, બહુ સરસ છે કે મહાત્માજી હવે બહુ ખોટી નહીં કરો, આના ઉપર આવો. ત્યાં એક ત્રીજો દીકરો રહે છે, ત્યાં જવું તો પડે જ. ત્યાં ગયા, બધું જોયું, રાત રચેલું, આનંદ થયો. હવે બસ છેલ્લે ચોથો માળ, પછી નથી. હવે મહાત્માને એમ થયું કઈ વાંધો નહીં. ત્યાં ગયા, એવી સુવિધા, સુખ સગવડ, સારી વાત છે. પછી સંત મહાત્માએ પ્રશ્ન કર્યો કે હવે આના ઉપર કઈ છે કે નહીં? તો આની ઉપર જાય ને ત્યારે બધું આવી રહી જવાનું છે, એટલે એનો ક્યારેય ગર્વ ન કરશો, કારણ કે આ તો બધું અહીંયા જ રહી જવાનું છે. સાથે કે ખાલી હાથે તુમ આવ્યો જગતમાં, ખાલી હાથે તુમ આવ્યો જગતમાં, અરે ખાલી હાથે જાનાર રે, પુણ્ય કરશો તો યાદ આવશે, સમજી લે જીવ તારે, અરે જાઉં છે એકલો, સમજી લે જીવ તારે, જાઉં છે એકલો, એ સાથે નહીં આવે તલવાર રે, પુણ્ય કરશો તો યાદ આવશે. વ્યક્તિનું પુણ્ય, વ્યક્તિનું કર્મ, સત્કર્મ એ એની સાથે જાય છે. મહાદેવ નંદીની સવારી ધર્મની સવારી છે. નંદી પર બિરાજમાન થયા, જાન ત્યાંથી પ્રસ્થાન કરે છે. નાના નાના બાળકો ગામમાં જાન આવવાની છે એટલા માટે બહાર નીકળ્યા છે. પણ શુદ્ધ પુરાણી લખે છે કે આખા ગામની સ્ત્રીઓ નીકળી ગઈ બહાર. પુરુષો પણ જુએ છે કે પાર્વતીજી આટલા સુંદર છે. જે જગદંબાનું પ્રાગટ્ય થયું ને, અને દરેક ઘરમાં અષ્ટસિદ્ધિઓને નવનિધિઓ આવી ગઈ એના પગલાથી જ. ખાલી ધરતી ઉપર ભગવાનનું પ્રાગટ્ય થયું, જે બ્રજની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું, અને લક્ષ્મીજીએ ત્યાં જ નિવાસ કર્યો, વૈકુંઠ છોડી દીધું. એ જ રીતે આજે અષ્ટસિદ્ધિ નવનિધિ માં જગદંબા આદિશક્તિ પાર્વતીના પગલાથી આવી ગઈ છે. લોકો નીકળ્યા છે. કહેવાય છે કે આગળ બધાની આગળ જુએ છે ને તો નારાયણ છે, વિષ્ણુ ભગવાનને જોયા. પીળા પીતાંબર, અદ્રોષ્ટ સુંદર, ગાલમાં ખંજલ, કાળા કુટીલ વાકડિયા સુંદર કેશ છે, વાળ છે. સાથે સુંદર લોકો એના પાર્ષદો છે. પૂછે છે નારદજી, આ પાર્વતીજીના લગ્ન થાય છે તો વર કોણ છે? કે નહીં નહીં, આ વરરાજા નથી, તો આ તો અનુચર છે, વિષ્ણુ ભગવાન છે, ભગવાન શિવના એક ભક્ત છે. ત્યાંથી આગળ ઇન્દ્રદેવને જોયા. ઇન્દ્રદેવ ઐરાવત હાથી, કેટલો શિકાર, આભૂષણથી સજ્જ. આ મહાદેવ છે, વરરાજા ને નહીં નહીં, એ તો પાછળ છે. મહાદેવ આવે પેલા આગળ ભૂતની ટોળીઓ છે. સંગે રાખો સદા ભૂત ટોળી, ભૂતડા નહોતા પણ લાખો વર્ષ વાયુનું ભક્ષણ કરી જેને તપશ્ચર્યા કરી હતી એમાં આત્માઓ હતા. એનો દેખાવ એવો છે. કિતને છાર વ્યાલ કપાલ ભૂષણ, નગન જટિલ ભયંકરા, સંગભૂત પ્રેત પિશાચ જોગીની વિકટ મુખ રજનીચરા. લોકો ભાગવા માંડ્યા. બાળકોને પૂછે છે કે વરરાજા કેવા છે? કે સર્પના આભૂષણો પહેર્યા છે, ભસ્મ લગાવી છે, મૃગચર્મ વીટ્યું છે, હાથમાં ત્રિશૂળ છે, એક હાથમાં ડમરું છે, ભૂતની ટોળીઓ છે. લોકો ઘરમાં ભરાઈ ગયા, બીક લાગી. મેનાવતીએ જોયું અને હવે જોવા જેવી છે.
મીનાવતીએ મહાદેવના દર્શન કર્યા ને ત્યાં જ કહેવાય છે સન્નાટો છવાઈ ગયો. પેલા તો પડી ગયા, આરતી હાથમાંથી પડી, મૂર્છિત થયા છે, અંદર લોકો લઈ ગયા છે, માંડ સભાન બન્યા છે, જાગૃત થયા. ને ત્યારે એને કહી દીધું નારદજીને બોલાવો પહેલા, કારણ કે મારી પુત્રીને આવા વર માટે એને કહ્યું છે. આજે નારદજીને કહું નહીં. નારદજીને તો ડર લાગ્યો કે આજે મીનાવતી કોપાયમાન થયા, કેમ જાવ અંદર. અને નારદજીનું એ કઈ સાંભળવા તૈયાર પણ નહોતા. ને બીજી ક્ષણે મીનાવતીએ કોપ કર્યો પોતાની દીકરી ઉપર કે આવી દીકરીને ધિકાર છે. પાર્વતી તને ધિકાર છે. અમારે જગતની અંદર શું મોહ બતાવવું. તે આવા વર માટે તપશ્ચર્યા કરી અને એને તે પ્રસન્ન કર્યા, એના માટે તે આટલું બધું તપ કર્યું. અમને તો લાગે છે કે કલ્પ વૃક્ષની ડાળ કાપીને તે બાવળનો પસંદ કરી દીધો. અગર ચંદન ને સુગંધિત દ્રવ્ય છોડીને પાર્વતી ભસ્મ લગાડે એની આરે લગ્ન થોડા થાય. રાજ બહેરીને છોડી અને તું સંસારમાં વાસ કરવા માંગે છે. તારી મગજ તો તારું બરાબર છે ને. તું સાણ બાણ ભૂલી ગયો એવું લાગે છે. તને નારદે ભરમાવ્યો એવું લાગે છે. કલ્પવૃક્ષની છાયામાં બેસાય બાવળની નહીં, સુગંધિત દ્રવ્યો અને ચંદનના લેપ કરાય કે તાજા વળગાની ભસ્મ લગાવે એની આરે થોડા લગ્ન હોય, એની સાથે પરણાઈને હજી મારું કયું માની જા. આવા વરને તું કઈ રીતે પસંદ કરી શકે? ધિકાર છે તને. આજ તો તને મારી નાખું તો હું મરી જાઉં. શુદ્ધ પુરાણી કે ત્યાં સુધી લખ્યું કે કાં તો દરિયામાં તને પેલા ડૂબાડી દઉં ને કાં કૂવામાં તારો ઘા કરી દઉં અને પછી હું મરી જાઉં. જગતને મોં શું બતાવવું? આવો વર પસંદ કરે? તુમ સહિત ગીરો ગીરો પાવક જરો જલ નિધિ મહુ પરો. કાંટો તને સળગાવી નાખું, આગમાં પડી અને હું પણ પાછળ મરી જાય. તને મારી નાખું, હું મરી જાઉં, પણ મારા દેખતા મારા જીવતા આવા વરની સાથે બેટા તારા લગ્ન ક્યારે નહીં થવા. કારણ કે આ જોગી છે, જટાણા છે, સ્મશાનમાં રહે છે, અમંગલ છે. તારા પિતાની ઘેર કેવી રીતિ સિદ્ધિઓ છે, કોઈ કમી નથી દક્ષને ત્યાં, મીનાને હિમાલયને ત્યાં, અને તે આવો વર પસંદ કર્યું. શુદ્ધ પુરાણી તો ત્યાં સુધી લખ્યું પાર્વતીજીને મારવા લાગ્યા, હાથથી તાડન કરવા લાગ્યા. ધિકાર છે તને. કારણ કે પાર્વતી અર્થ લીધી. પાર્વતીજી ઓળખે છે કે એનો દેખાવ એટલો છે, પણ જગતના નાથ છે, જગતના પિતા છે. મીના બહારનું સૌંદર્ય જોવે છે, અંદરનું નથી જોતા. બહારના સૌંદર્યથી શું ફેર પડવાનો? કોઈ બહુ રૂપાળું હોય કે ન હોય એમાં કોઈ ફરક નથી પડતો, પણ એમાં ગુણ કેટલા છે ને એ મહત્વનું છે. કોઈની ઉંમર ગમે એટલી હોય એ મહત્વનું નથી, પણ એની અંદર સદગુણો કેટલા છે એ મહત્વનું છે. ગુણથી લેવા દેવા છે, ઉંમરથી કોઈ લેવા દેવા નથી. શબરીજી વૃદ્ધ હતા અને એને ભગવાન રામના 13 કરોડ જપ કર્યા અને ભગવાનને પામી ગયા. પ્રહલાદજી એના કેટલામો જન્મ હશે તો જાણે. આગલા જન્મમાં એને એટલું તપ કર્યું હશે, એટલે 5 વર્ષની ઉંમરમાં એની ખાતર ભગવાન સાક્ષાત પ્રગટ થઈ ગયા. ઉંમર કેટલી એનાથી કાંઈ લેવા દેવા નથી. સૌંદર્યનો કોઈ મહત્વ નથી. પણ કહેવાય છે બીજી દેવીઓ હતી, દેવતાના પત્નીઓ, એ એક બાજુ પાર્વતીને લઈ ગયા છે. મીનાનો રોષ વિષ્ણુ ભગવાન આવે છે સામે કે મીનાવતી તમે શું બોલો છો? તમે મહાદેવને ઓળખી નથી શકતા. મહાદેવ દેવોના દેવ છે, તમારે કાંઈ સાંભળવું નથી કે તમારે સાંભળવું પડશે, નહીંતર તમે અપરાધ કરી બેસતો ભોળાનાથનો. અને મહાદેવનો અપરાધ કરશો ને હરી હર નિંદા સુની જો કાના. ભોળાનાથની નિંદા કોઈ સંભળાય નહીં. મહાદેવની નિંદા બહુ મોટું પાપ છે. એટલે તો પાર્વતીજી જ્યારે મહાદેવ બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા, વૃદ્ધ બ્રાહ્મણનો, ને મહાદેવ કેવા લાગ્યા કે મહાદેવ આવા છે તેવા છે. પાર્વતીજી રવાના થઈ ગયા કે મારે મારા ભોળાનાથની નિંદા સાંભળવી જ નથી. નિંદા એ તો વગર પૈસે કે ને અત્યારે ગાડિયા તમે ખેતરમાં ગયો તો કેટલા પૈસા લેતા હશે પૂજા.
ત્યારે જમવાનું આપો, માંડ માંડ આવે, અને આ તો વગર પૈસે નિંદા કરે તો એ તો ઉત્તમ છે, આવું સારું થાય. બાજરામાં નિંદામણ કરો એટલે વધારાનું ફળ નીકળી જાય એટલે પેલો બાજરો સરસ પાકે. એ રીતે કોઈ આપણી નિંદા કરે તો ઉલટાની આપણી પ્રગતિ થાય. એમાં તો ફળ જ મળવાનું છે. કબીર સાહેબ તો કહેતા કે જે ટીકા કરે, નિંદા કરે ને નિંદક નીરે સાથ રાખી આંગન કુટી છવાય. એને તો આપણી આંગણાની જ, આપણા ઘરની સામે જ રહેવા દેવાય જે નિંદા કરે. કારણ કે સાબુ અને પાણી વગરના આપણે ધોઈ નાખે. કેટલી મહેનતે કપડા ધોવા. અહીંયા શિવ નિંદા તમે ન કરો. વિષ્ણુ ભગવાન બોલ્યા છે તમને દોષ લાગશે. એ મહાદેવ છે, મહાકાલ છે, પણ માને નહોતા એટલે મહાદેવે એને ખુદ દર્શન આપ્યા છે અને એના નેત્રો અંજાઈ ગયા, આંખ ખુલતી નથી. એવું દિવ્ય તેજ ભોળાનાથે એને બતાવ્યું. ત્યારે એને ખ્યાલ આવ્યો કે હું તો બહારનું સૌંદર્ય જોતી રહી અને અંદર મહાદેવના ગુણ છે એને હું ભૂલી ગઈ. ગુણ એ અત્યંત મહત્વના છે. ઈશાને કરે છે તું તો રૂપના રખોબા, સાને કરે છે તું તો રૂપના રખોબા. એક દિન કાય બળી જશે માનવી, શાને ફરે તું ગુમાનમાં. એક દિન કાય બળી જશે માનવી, શાને ફરે તું ગુમાનમાં. અરે યુવાની ના મનમાં તું ફૂલ્યો ને ફાલ્યો, પછી ગઢપણના વાયરા વાસેલા માનવી, શાને ફરે તું ગુમાનમાં. જેને ત્યારે ભગવાન માટે સમય નથી.